નમસ્કાર 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 મારા મેથ્સના વિષયનો કેમ છો બધા મજામાં? એમ કહેવાય કે કેલેન્ડરમાં તારીખો વધતી ગઈ છે. હજી સર કાલે સવારે હજી 12th સ્ટાર્ટ કરેલું અને જોતામાં તો કે સર આ ફેબ્રુઆરી અડી ગયો છે. બરાબર, ટૂંક જ સમયમાં હમણાં અમારી પરીક્ષા આવી જશે અને જતી પણ રહેશે. બરાબર છે સર, નક્કી કર્યું હતું સર, સાયન્સ લીધું ને સર, સાયન્સ, ત્યારે નક્કી કરીને બેઠા હતા ટકોરાની જેમ કે સર આ વખતે છે ને 10મું જે કર્યું તે બોર્ડની પરીક્ષા જેવી ગઈ તે, પરંતુ જ્યારે 12વાની પરીક્ષા આવશે ને ત્યારે રિઝલ્ટ ફોડી નાખશું. સર એ બધું અત્યારે છે ને વેસ્ટ લાગી રહ્યું છે. આમ સર મનથી હારી ગયા છીએ. અરે મનથી હારેલો માણસ, એમ કહેવાય ને કે ભાઈ એક વખત યુદ્ધ મેદાનમાં હારેલો માણસ જીતી શકે, પરંતુ મનથી હારેલો માણસ કદી ન જીતી શકે. એટલે કોઈ દિવસ મારા મેથ્સનો મેજિશિયન મનથી હારેલો ન હોવો જોઈએ. એટલા માટે આપ સર્વેની આમ કહેવાય ને મનપસંદ એવી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ચેનલમાં હું ચિરાગ હિરાણી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. અને તમામ વિદ્યાર્થીઓના મૂંઝવતા પ્રશ્ન માટે હું તમારી સમક્ષ આજે લઈને આવી ગયો છું બાકી રહેલા આ 20 દિવસની એડવાન્સ અને કિલર સ્ટ્રેટેજી કે એ એપ્લાય કરશો ને તો મેથ્સમાં તમારે લોકોને આ 100માંથી 100 પાકા છે અને આપણા ઘરના કરી લેવાના છે. એમાં શંકાને સ્થાન નથી મારા વાલા. બરાબર છે, તો ચલો શું છે આ 20 દિવસની કિલર સ્ટ્રેટેજી એની વિશેની ચર્ચા કરીએ. તો કે ભાઈ એ ચર્ચા કરતા પહેલા જલ્દીથી અત્યારે જ જો તમે લોકો ચેનલ પર નવા હો અને જો તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી હોય તો પહેલાં તો લાઈક ઠપકારી દો, અને સાથે સાથે જો ચેનલ પર નવા છો તો અત્યારે જ એને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને હવે પછીના જેટલા બી દિવસો છે ને એ દિવસોનો તમારો એક જ સથવારો છે, અને એ સથવારો એટલે કે ભાઈ વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ ઓલવેઝ રહેશે. બરાબર છે, તો ચલો નેક્સ્ટ ચર્ચા કરીએ. તો કે ભાઈ સર કેટલા દિવસો બાકી છે? બરાબર, તો કે ભાઈ માત્ર ને માત્ર ગણતરીના 20 દિવસો બાકી છે, અને આ 20 દિવસ તમારા લોકોનું આવનાર 20 વર્ષ નક્કી કરવા જઈ રહ્યા છે. તો આ 20 દિવસને એમ વેસ્ટ ન જવા દેતો મારા વાલા, કારણ કે આ 20 દિવસ તારા આવનાર સમયના 20 વર્ષ છે, અને આ 20 દિવસને એવી રીતે જીવી જાણવું છે, ભૂલી જાઓ ઊંઘને, આમ કહેવાય કે ભૂલ અને કોઈ પણ પ્રકારની ઊંઘ એ બધું ભૂલી અને માત્ર ને માત્ર એક લક્ષ્ય સાથે આગળ વધીએ, અને એ લક્ષ્ય છે આપણું મહેનતનું, એ લક્ષ્ય છે આપણું ધોરણ 12 સાયન્સના રિઝલ્ટને ફોડી નાખવાનું, અને ધોરણ 12 સાયન્સના ગણિત વિષયને 100માંથી 100 માર્ક્સ લાવવાનું. તો આ માત્ર ને માત્ર 20 દિવસ છે. બરાબર છે, અને બોર્ડની પરીક્ષાને આડા. તો જલ્દીથી ઉઠાવ પેન અને લાગી જા મહેનતમાં, કારણ કે આજે હું તને જે સ્ટ્રેટેજી આપવાનો છું એ સ્ટ્રેટેજી જો તે ફોલો કરી લીધી, બરાબર છે, તો તારે આ બોર્ડની પરીક્ષામાં 100માંથી 100 તારા ખીચાના છે, તારા પાકા છે મારા વાલા. તો ચલો શું કરી શકાય સર આ ટોપર સ્ટ્રેટેજીમાં? સર આ ટોપર સ્ટ્રેટેજી એવી તો શું છે તો કે તમારા જે કોઈ 20 દિવસ છે, બરાબર, એને 3 પાર્ટમાં ડિવાઈડ કરો. બરાબર, એમાંથી પહેલા તમારા લોકોના 8 દિવસ છે. બરાબર, આ 8 દિવસને પહેલા તો એવા ચેપ્ટર કરી નાખો જે ટોપ સ્કોરિંગ છે, હાઈ વેઇટેજ છે. સર હાઈ વેઇટેજ એટલે તો કે ભાઈ બ્લુ પ્રિન્ટ જાણી લો, આખી બ્લુ પ્રિન્ટ જોઈ જુઓ, અને બ્લુ પ્રિન્ટમાં જે સૌથી વધારે માર્ક વાળા જે ચેપ્ટરો છે સર કયા જણાવવો જોઈએ? તો કે ભાઈ બેટા જોઈ લે, અહીંયા આગળ જ તને લખીને આપું છું. બરાબર, કે ભાઈ એ તારા ચેપ્ટરો કયા રહેશે? તો કે ભાઈ ચેપ્ટર નંબર 5, બરાબર છે, એવી જ રીતે ચેપ્ટર નંબર 6, ચેપ્ટર નંબર 7, ચેપ્ટર નંબર 8 નાનું છે, બરાબર, પરંતુ કામનું છે. આ ચેપ્ટર નંબર 7 કરતા જાવ એટલે એ પણ આવડી જાય. બરાબર છે, એટલે એ પણ કરવાનું જ રહ્યું. ચેપ્ટર નંબર 8 છે અને ચેપ્ટર નંબર 9 છે. બરાબર, સાથે ચેપ્ટર નંબર 13 ને પણ ભૂલવાનું થતું નથી. બરાબર છે સર, આ એટલા ચેપ્ટર કરી લઈએ એટલે એ હાઈ વેઇટેજ. હા બેટા, ચેપ્ટર નંબર 5 કદાચ સંકલનમાં કંઈક આગું પાછું થાય મારા વાલા તો એની વારે અત્યારે તો ઘણા લખે છે ને કે ભાઈ પેપરમાં વાગે તો 13 બાકી જાય રામા પીર ન ચાલે. બરાબર છે, હા, ભગવાન બી ત્યારે તમને સાથ આપશે જ્યારે તમારી મહેનત એવી હશે. બરાબર છે, તો ભગવાન 100% છે અને ભગવાન તમારી સાથે છે. પરંતુ આ અમુક દીકરાઓ આવું લખીને આવે છે. બરાબર છે, એમ ન થાય મારા દીકરા.
બરાબર છે, એની માટે મહેનત જોઈએ, બરાબર છે. અને મહેનત કરવા માટે તો કે ભાઈ ચેપ્ટર નંબર 5 બેસ્ટ છે. જો સંકલનમાં કાંઈક આગું પાછું થયું ને તો આડું દેવા થાય ચેપ્ટર નંબર 5, જે સાતત્યતા અને વિકલનીયતા છે. ચેપ્ટર નંબર 6 બરાબર, એ તમારા લોકોનું વિકલિતના ઉપયોગો છે. ખાસ તૈયાર કરી નાખવાનું, કૂટ પ્રશ્નો કરી નાખવાના. જો કાંઈ ઘટે બરાબર તો ભાઈ જિંદગી ઘટે, બાકી આપણા વિડીયોમાં કીધેલી કૂટ પ્રશ્નોની ટ્રીક એપ્લાય કરો ને તો તમારા કૂટ પ્રશ્નમાં 4 માંથી 4 માર્ક્સ આવે, એમાં કાંઈ ન ઘટે, બરાબર. ચેપ્ટર નંબર 7 સંકલન કરો, અનિયત સંકલન, આંશિક અપૂર્ણાંકની રીત, બરાબર છે. આ બે માંથી તો દાખલો આવે જ છે, બરાબર છે. તો ખાસ કરી નાખો મારા દીકરાઓ. ફોર્મ્યુલા શીટ તૈયાર કરો. સંકલન ફોર્મ્યુલા આવડે તો સંકલન અઘરું નથી મારા દીકરા, પણ તમે ડર કરીને બેઠા છો કે સંકલન તો મોટા બાય બાપ, બરાબર છે. 14 માર્ક્સ નું પૂછાય ને 8 તો તમને લોકોને MCQ પૂછાય, વાંધો ક્યાં? ખબર પડે શું કહું છું? એ 6 માર્ક્સ નું તૈયાર કરવાનું છે. રોદડા શેના રોવો છો? બરાબર છે. ચેપ્ટર નંબર 8 ઝીણું એવું પણ કામનું ચેપ્ટર, બરાબર. અને ચેપ્ટર નંબર 9 જો સંકલનમાં એઝ વેલ એઝ વાંધો પડ્યો ને તો આડું દેવા માટે ચેપ્ટર નંબર 9 પણ ઊભું છે, બરાબર છે. તમે કાંઈક તૈયારીમાં ઘટશે તો આપોઆપ રસ્તો તો ગુજરાત બોર્ડે કરી આપ્યો છે, બરાબર છે ને. એ ફૂદડી કરીને કે હવે એકના હાથવામાં એક નહીં, પણ માગ્યા નીચેના માંથી એટલા લખો, તૈયાર થઈ જાય. અને ચેપ્ટર નંબર 13 એઝ વેલ એઝ સંભાવના છે. તો ભાઈ સર ચેપ્ટરો બાકી રહ્યા એ બાકીના દિવસોમાં કરવાના છે, જે સારામાં સારા અને રોકડા ટકોરા જેવા માર્ક્સ આપે એવા, બરાબર. એટલે આ ચેપ્ટર તમારા લોકોના રોકડિયા છે. કયા કયા? તો કે ભાઈ ચેપ્ટર નંબર 1 કરો, જે રોકડિયું છે. ચેપ્ટર નંબર 2 કરો, બરાબર, જે તો સાવ ઝીણું એવું છે, પરંતુ જો ત્રિકોણમિતિય સૂત્ર આવડે, યાદ રાખજો ત્રિકોણમિતિ એ કોઈ કૂતરું નથી અડકાયું જેની પાછળ તમારી ભાગે તો તમારે ભાગવું પડે. મારા વાલા ઊભા રહીને સૂત્ર વિચારો, એમાં ક્વેશ્ચનમાં જ એનો આન્સર છુપાયેલો છે મારા દીકરા, બરાબર છે. એટલે ચેપ્ટર નંબર 2 છે. ચેપ્ટર નંબર 3 ઇઝી, બહુ લાંબુ છે, પરંતુ કોન્સેપ્ટ સમજો. શરૂઆતના દાખલાઓ ક્યાંય આવતાય નથી, બરાબર છે. એટલે કે ભાઈ હવે શ્રેણિકોના પ્રકારો કે ને એવું બધું કાંઈ જાણવાની જરૂર નથી, સીધું આવી જાવ પરિવર્ત શ્રેણિકની ઉપર, બરાબર છે. પરિવર્ત શ્રેણિક પૂછાય, વિધિન પૂછવાની ઈચ્છા થાય તો શ્રેણિકોનો ગુણાકાર પણ પૂછી લે, બરાબર. એટલે કે શ્રેણિકોનો ગુણાકાર તો ખાસ કરવો જ પડશે, કારણ કે એમાં નહીં કરો ચેપ્ટર નંબર 4 માં વાંધા પડી જાય, બરાબર. એટલે ચેપ્ટર નંબર 3 છે. ચેપ્ટર નંબર 4 છે, જે ઇમ્પોર્ટન્ટ છે અને 4 માર્ક્સ માટે તમારે તૈયાર કરવાનું જ રહ્યું, બરાબર છે. એની પછી જો નેક્સ્ટ વાત કરી દેવામાં 5, 6, 7, 8 ને 9 તો ત્યાં છે. વધીને આવ્યું ચેપ્ટર નંબર 10, થોડુંક લાંબુ ચેપ્ટર પણ મસ્ત મજાનું. ચેપ્ટર નંબર 11 11 અને 12, બરાબર છે. ચાલો ચેપ્ટર નંબર 11 અને 12 રોકડિયા માર્ક્સ વાળા છે, એટલા ચેપ્ટર ખાસ કરવાના છે. બાકીના જે દિવસો બચ્યા છે, બરાબર છે, નક્કી કરો કે ભાઈ હું પ્રણ લઉં છું કે ભાઈ 3 ટક 3 મેઇન વિષય અને 3 મેઇન વિષયનું એક પેપર લખીને રહીશ, બરાબર છે. એટલે કે ભાઈ તમારા લોકોનું પેપર પ્રેક્ટિસ, બરાબર છે. પેપરની તમે લોકો પ્રેક્ટિસ કરશો, બરાબર છે. એટલે બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આવી જશે, કોન્ફિડન્સ બિલ્ડઅપ થઈ જશે, બરાબર છે. બાકી તમારી સફળતાની ચાવી જે છે ને એ માત્ર ને માત્ર તમારા લોકોનું ફોકસ, પોઝિટિવ પ્રેક્ટિકલ અને આત્મવિશ્વાસ સાથે હોવું જોઈએ. યાદ રાખજો, પોઝિટિવ એક માઇન્ડસેટ સાથે આગળ વધવાનું છે. કોઈ દિવસ નેગેટિવ નથી છે, ઓહો હજી સુધી નથી થયું, હું કેમ કરી લઈશ, અલ્યા એમ માય કાંગલાની જેમ નહીં થાય, બરાબર છે. એની માટે પોઝિટિવ માઇન્ડસેટ રાખી અને અત્યારે જ કરીશ, જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ઊભો નહીં થાવ, એ માઇન્ડસેટ સાથે તૈયારીમાં લાગી જાઓ. હજી 20 દિવસ છે તમારા હાથમાં, યાદ રાખજો. આ 20 દિવસમાં ધારો એવું રિઝલ્ટ તમે લાવી શકો છો અને ધારો એ રીતે તમે એને તોડી ફોડી શકો છો, બાકી કાંઈ ન ઘટે મારા દીકરા. ચલો એની પછીની નેક્સ્ટ વાત કરીએ તો મેઇન જેમાંથી તમે લોકો ડરો છો એ છે MCQ. સર MCQ સોલ્વ જ નથી થતા. સર અમે ફોર્મ્યુલા ચીટ કરી, સર અમે બધું કમ્પ્લીટ કર્યું, પરંતુ MCQ જ્યારે સોલ્વ કરવા બેસીએ ને ત્યારે ભેગું જ નથી થતું. તે MCQમાં કોઈ દિવસ તને આપેલી પેલા માહિતી કલેક્ટ કરી,
MCQ માં શું પૂછ્યું છે એ ભેગું કર્યું. જો એ બે તૈયાર કરીને સામે ઊભો રહે ને, અરે તને સામે ખબર પડે કે એ શું કહેવા માગે છે, અને છેલ્લે એમ નો ભેગું થાય ને તો ઓપ્શન આપ્યા છે, ઓપ્શનમાંથી પણ તમને ઘણા આન્સર મળી શકતા હોય. બરાબર છે, એટલે બેસ્ટમાં બેસ્ટ ટ્રીક છે MCQ. બરાબર છે કે ભાઈ જેટલી ડિટેલ આપી છે તૈયાર કરો, જેટલી એની પછી એમાં શું માગ્યું છે એ નક્કી કરો, એના બેઝ ઉપર એને રિલેટેડ જે કાંઈ સૂત્ર આવે છે એપ્લાય કરો, તમારા લોકોનો MCQ સોલ્વ. અને MCQમાં કોઈ મોટા દાખલાઓ ગણવાના ન આવે. બરાબર છે, એટલે શોર્ટ ટ્રીકથી એપ્લાય કરો, વિચારો કે ભાઈ કયા દાખલાઓ કેવી રીતે સોલ્વ થાય છે. મસ્ત મજાની રીતે. જો ભાઈ હર વખતે કીધું છે કે ભાઈ ચેપ્ટર નંબર 1 ની વાત કરું ને સિમ્પલ, તો જો સ્વવાચક, સંમિત અને પરંપરી, તો આ બધું ખબર છે. સ્વવાચક પોતાની આરે, એટલે કે ભાઈ ડાયરેક્ટ ને આ જોઈ લેવાય કે આને જે રિલેશન આપ્યું છે એ પોતાની આરે થાય તો એના જે કાંઈ રિલેશન આપ્યું એમાં વેલિડ ગણાય છે. તો જો થતું હોય સ્વવાચક કહેવાના, એમાં કંઈ ગણીને કાંઈ સ્ટેપ વાઇઝ ન લખવાનું હોય, એમાં ખાલી મગજથી કામ કરવાનું. એવી જ રીતે સંકલનમાં વાત કરો, સંકલનનો MCQ સર બહુ ભી પડે, એટલે આ ઓપ્શનનું વિકલન ન થાય, સમજણ પડે. બરાબર છે. પછી તો કે ભાઈ 12મા ચેપ્ટરમાં જે કાંઈ તમને લોકોને પોઈન્ટ આપ્યા છે સીધા ઠપકારો. બરાબર છે, તમને લોકોને રકમમાં જોઈ સમાધાન કરે સમીકરણનું, તો એ વિકલ્પો એટલે કે ઈ વિકલ્પ અને ઈ બિંદુ હોય એનું સમાધાન કરે એમ કહેવાય, ઈ એના બિંદુ છે એમ કહેવાય. બરાબર છે. હવે આનીથી વિશેષ તો શું કહી શકાય, હરેક ચેપ્ટરમાં આવી કંઈક ને કંઈક શોર્ટ ટ્રીક છુપાયેલી હોય, હરેક MCQની કંઈક શોર્ટ ટ્રીક હોય છે. બરાબર છે, તમારે એ વિચારવું પડે છે. અને જો તકલીફ પડે છે કે ભાઈ ચોર અમને એમ તો નથી ભેગું થતું સર, હવે તો 20 જ દિવસ રહ્યા, તો ભાઈ ધુરંધર OIMP ઓબ્જેક્ટિવ માટેનો એક સેશન તમારી માટે 6 કલાકનો લઈને આવેલા હતા. બરાબર છે, અત્યારે જ જઈ અને જોઈ લો. તમારા લોકોના જે કાંઈ ચેપ્ટરો બાકી હશે, વાંધો આવશે શોર્ટ ટ્રીક સાથે, એમાં સોલ્વ કરાવેલા છે, ક્લિયર થઈ જશે. અને હજી કે સર હજી અમને તોય ભેગું નથી થતું. બરાબર છે, તો બેટા એમે ભેગું ન થાય ને. બરાબર છે, તો મેઇન વાત તને કહી દઉં કે એમે ભેગું ન થાય તો પછી આપણી પાસે દૂજા બી રસ્તા હે, દાખલા. બરાબર છે, ગુજરાત બોર્ડમાં હેતુલક્ષીનો પ્રહાર, અને એ પ્રહાર એવો થશે કે તારી ગુજરાત બોર્ડની પરીક્ષામાં તારા MCQમાં 50માંથી 50 માર્ક્સ લેવડાવીને રહેશે. એવી જ રીતે અહીંયા આગળ 4 સબ્જેક્ટની તમને લોકોને PDF પરચેસ કરવા માટે કહેવામાં આવશે કે ભાઈ નીચે મસ્ત મજાની એક લિંક આપેલી છે, એ લિંક પર ક્લિક કરો અને સાથે તમારા લોકોની સ્ટ્રીમ અને સ્ટાન્ડર્ડ નાખો, એટલે તમારા લોકોની આ 4 PDF આવી જશે. જે PDF ઉપર ક્લિક કરો, મારા વાલા 20 દિવસ છે ને, 20 દિવસ માટે કાંઈ વિચારવાનું ન હોય, સામ દામ દંડ ભેદ જે અપનાવવું પડે અપનાવી અને મહેનત કરી લેવાય. આ ધોરણ 12 ની પરીક્ષા ફરી વાર નહીં આવે મારા વાલા. બરાબર છે, એટલે લડી લેવાનું છે. અને આ હેતુલક્ષી તો ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તોય આવડવા જોઈએ એવા તૈયાર કરી લેવાના છે. એટલે એની બહારનું ના હોય ને ના હોય મારા દીકરા. બરાબર છે, એટલે નીચે લિંક આપી છે, ક્લિક કરો, મસ્ત મજાનું ધોરણ અને સ્ટ્રીમ નાખો, 4 સબ્જેક્ટની PDF ડાઉનલોડ કરો. બરાબર છે, મસ્ત મજાની રીતે અને તૈયારી કરી અને A1 સુધી પહોંચવા માટેનો રસ્તો વધારે સહેલો કરો. ઓકે, તો આ વાત હતી એની માટેની. એની પછી જો નેક્સ્ટ વાત કરી દેવામાં આવે કે સર પાર્ટ A ની વાત થઈ ગઈ, પણ પાર્ટ B માં શું કરી શકાય. બરાબર છે, તો પાર્ટ B માટે કેટલીક ટ્રીક આપું છું, ધ્યાનથી સમજજો, ધ્યાનથી સાંભળજો. પહેલી મેઇન વસ્તુ, પ્રેઝન્ટેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન એક્ઝામિનેશન. બરાબર છે, પ્રેઝન્ટેશન સારું છે તો તમને લોકોને સારામાં સારા માર્ક્સ આવી શકે છે. એટલે પ્રેઝન્ટેશન ઉપર ખાસ ધ્યાન આપો. મસ્ત મજાની રીતે તમારા જે વિભાગ સેક્શન એ ભાઈ આ તો બધાને ખબર છે, ઓલરેડી બોર્ડ આપી ચૂક્યા છો તમે કે ભાઈ નવો વિભાગ નવા પાને, પરંતુ ક્વેશ્ચનનો નંબર જે લખ્યો છે એની ઉપર ખાસ ધ્યાન આપો. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કરતા હોય છે કે જેમાં તમારો પ્રશ્ન નંબર અલગ અને એનો જવાબ અલગ. આવી મિસ્ટેક ન થવી જોઈએ. બીજા નંબર ઉપર કે ભાઈ સિલેક્શન કરો હંમેશા, કે ભાઈ કયો સેક્શન તમે લોકો પહેલા લખશો. બરાબર છે, યાદ રાખો કે ભાઈ 4 માર્ક્સ જેમાં વધારે આપણો ફાયદો એ પહેલું કામ આપણું. બરાબર છે, એટલે કે ભાઈ સેક્શન C થી શરૂઆત કરી શકાય. બરાબર છે, સેક્શન C થી શરૂઆત કરી શકાય. અને આ સેક્શન C બરાબર એ તમારા લોકોનો 4 માર્ક્સનો છે. આ સેક્શન C જે છે એ તમને લોકોને રોકડા 4 માર્ક્સ અપાવવાનો છે.
બરાબર છે, એટલે 4 માર્ક્સ એટલે ટોટલ 16 માર્ક્સ થાય, 4 પ્રશ્નો લખવાના થાય, બરાબર છે, અને આ 4 પ્રશ્ન માટે નીટ એન્ડ ક્લીન લખો, કોઈ જ ઉતાવળ ન કરો, બાકીના 2-2 માર્ક્સ માટે તમે લોકો જે છે મસ્ત મજાની રીતે ફૂલ સ્પીડમાં જે છે બરાબર એ લખી શકો છો મસ્ત મજાની રીતે, બરાબર. એટલે પહેલા સેક્શન સીધી શરૂઆત કરો, મગજ ફ્રેશ હશે, ભૂલ ઓછી થશે, બરાબર છે. શરૂઆતમાં હજી આવ્યા છો, પાર્ટ એ કમ્પ્લીટ થયો છે, થોડોક આરામ રેસ્ટ સાથે તમે લોકો જે છે માઇન્ડ ફ્રેશ કરી અને મસ્ત મજાની રીતે 4 માર્ક્સના ક્વેશ્ચનની શરૂઆત કરો. ઘણાને એવું થતું હોય કે ભાઈ સર મને વિભાગ સી બહુ વધારે સારો આવડે છે, સોરી વિભાગ બી સેક્શન બી આવે ને આપણે, બરાબર, જે 3 માર્ક્સનો હોય, તો કે કાંઈ વાંધો નહીં બેટા, તું 3 માર્ક્સનાથી શરૂઆત કર સેક્શન બી થી. ઘણા એમ કે સર મને 2 માર્ક્સના તો ટકોરા જેવા આવડશે ને મારે એમાં કાંઈ ટાઈમ એ નહીં વધારે લાગે, તો ભાઈ તું સેક્શન એ થી ઉલાળ્યો કર, બરાબર છે, પણ કર અને બેસ્ટમાં બેસ્ટ રીતે કરો. યાદ રાખો એ વિષયનું તમને વ્યવસ્થિત જેટલું જ્ઞાન છે, બરાબર, કાંઈ નહીં તો સૂત્ર તો લખો, બરાબર છે, વ્યવસ્થિત કામ તો કરો, ચેપ્ટર વાઇઝ આગળ કામ કરતા જાઓ, એક ક્વેશ્ચન કમ્પ્લીટ કરતા જાઓ, કાંઈ વાંધો આવશે નહીં, બરાબર છે. 4 માર્ક્સના દાખલા છે એટલે 4 માર્ક્સ મળે એવું કન્ટેન્ટ લખો. છેલ્લે આ જે ધારો કે કૂટ પ્રશ્ન છે તો એકમ લખો, આન્સરને બોક્સ કરો, સંકલનનો દાખલો છે તો છેલ્લા આન્સરને બોક્સ કરો મસ્ત મજાની રીતે, બરાબર છે. શ્રેણિક વાળું એટલે કે ભાઈ સુરેખ સંહતિ પૂછ્યું છે ને કદાચ સાબિતીનો દાખલો આપ્યો છે તો સાબિતી પૂરી થાય છે તો ત્યાં ડાબા બરાબર જબા લખો, અહીંયા આગળ આ સાબિત થાય છે મસ્ત મજાની લાઈન લખો, બરાબર છે. એટલે આવી રીતે તમે લોકો 4 માર્ક્સ માટે પૂરતું કન્ટેન્ટ આપો. સેમ વસ્તુ 3 માર્ક્સ માટે અને 2 માર્ક્સ માટે. ઘણા આવી ભૂલો કરે છે કે ભાઈ તમને લોકોને કીધું એક 5મા ચેપ્ટરનો 2 માર્ક્સમાં એક દાખલો પૂછાય છે કે ભાઈ વિકલન કરો, ઘણાને વિકલન એટલું બધું આવડી ગયું હોય કે મને ફાવે એમ એક જ સ્ટેપમાં પૂરું કરી નાખે. એટલે આ કાંઈ આપણે કાંઈ તોડું છે કે ભાઈ આપણા મન ભાવે આપણે પોતે ચેક કરવાનું છે કે હું સમજી જઈશ બધું, ઓકે. ભાઈ એક્ઝામિનરને ખબર પડવી જોઈએ કે તે શું કરેલું છે, 1 by 1 સ્ટેપ તો દેખાડ, કમસે કમ 4 સ્ટેપ તો લખ. ઓલરેડી 2 માર્ક્સમાં પૂછાય છે, તને 2 માર્ક્સ મળવાના છે, એમનેમ કાંઈ નહીં મળી જાય, બરાબર છે. એટલે પૂરતું માર્ક્સ પ્રમાણે કન્ટેન્ટ આપો તો તમને લોકોને પૂરામાંથી પૂરા માર્ક્સ મળશે, બાકી તમે એના પૂરામાંથી પૂરા માર્ક્સના હકદાર નથી, બરાબર છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે. આ વાત કીધી કે ભાઈ એટલું કરશો તો આત્મવિશ્વાસ 100% વધશે, સેક્શન એ પાછળ રાખશો એટલે છેલ્લે આરામથી લખી શકાય છે, સમયનું વ્યવસ્થાપન પણ કરી શકાય છે, બરાબર છે. અને એટ લીસ્ટ કે ભાઈ પ્રો ટીપ, ઘણા હોશિયાર વિદ્યાર્થીઓ છે, બરાબર, કે જે સેક્શન તમે કહી શકીએ કે ભાઈ ડી થી શરૂઆત કરે, મેં કીધું એમ, બરાબર, કે ભાઈ 4 માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરે, કારણ કે ત્યારે મગજ ફ્રેશ હોય, મસ્ત મજાની રીતે લખી શકાય, બરાબર છે. તો આ મેઇન વાત તમારા લોકોની મેં વાત કરી પાર્ટ બી માટેની. વિદ્યાકુલની ટીમ ભાઈ તમારા લોકોના વિસ્તાર સુધી આવવા માટે આતુર છે, બરાબર છે. એટલે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા આગળ મારી સાથે જોડાયેલા છે એ અત્યારે જ નીચે ડિસ્ક્રિપ્શનમાં બીજી પણ એક લિંક છે જે વિદ્યા યાત્રાની છે, તો તમારા સેન્ટરમાં જ્યારે વિદ્યાકુલની ટીમ આવશે ત્યારે તમને લોકોને મસ્ત મજાનો મેસેજ આવશે. જેટલા જ તમે અમને મળવા માટે આતુર હશો એટલા જ અમે તમને મળવા માટે આતુર છીએ. તો જલ્દીથી ફોર્મ ફિલઅપ કરો. જ્યારે અમારી ટીમ તમારા સેન્ટર નજીક આવશે તમને મેસેજ આવશે અને આમને સામને બેઠ કે થોડા વાર્તાલાપ કરેંગે. કારણ કે ગુજરાત કે હર બચ્ચે કે દિલ में रूल किसका, ઓલવેઝ વિદ્યાકુલ કા. અને આ વિદ્યાકુલ એ માત્ર ને માત્ર એક એમ કહેવાય ને કે ભાઈ વિદ્યાર્થીઓના એક પેરેન્ટ્સ તરીકે, એક ટીચર તરીકે, એક યોગ્ય માર્ગદર્શક તરીકે હર હંમેશ ઉભરી આવ્યું છે. હર વર્ષે એ ટોપર આપતું આવ્યું છે અને એના પરિણામ સ્વરૂપ તમે જોઈ શકો છો કે વિદ્યાકુલ 5 મિલિયન પ્લસ ડાઉનલોડ છે અને એની સાથે સાથે યુથ પણ 1 મિલિયન પ્લસ ડાઉનલોડ છે. ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સારું એવું જે છે, બરાબર, એ વિદ્યાર્થીઓનો પ્રેમ મળી રહ્યો છે. તો ખાસ જે છે ડાઉનલોડ કરવાની છે અને સાથે સાથે તમારા ભેરુ બંધુઓ સાથે શેર કરવાનું છે. અને યાદ રાખો મિત્રો, યાદ રાખો કે સફળતાનો માર્ગ હંમેશા સંઘર્ષથી બને છે, બરાબર છે. અને આ યોદ્ધાઓ ક્યારેય હાર માનતા નથી. અને યુદ્ધ જ્યારે યાદ રાખજો કે જ્યારે તમારા હાથમાં રહેલી આ તલવાર પડી ગઈ ને ત્યારે તમારા લોકોનું મરવું નિશ્ચિત છે, બરાબર. એટલે કે તમારા લોકોનું નિષ્ફળ થવું નિશ્ચિત છે. એટલે ઉપાડી લો તૈયાર આ તલવાર, બરાબર છે. આ કલમ રૂપી તલવાર જ
તમને આ યુદ્ધમાંથી બહાર લાવી શકશે મારા દીકરાઓ. અને લાગી જાઓ મહેનત પર. આ 20 દિવસ એ તારું ભવિષ્ય નક્કી કરશે અને આ 20 દિવસમાં તોડી નાખ તું આ રિઝલ્ટને. કારણ કે તું કોઈ માય કાંગલો નથી, તું મારો મેજિશિયન છે, તું મારો સિંહ છે, તું મારો શેર છે દીકરા. ચાલો આ સાથે આપણે મસ્ત મજાનું આ સેશન એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત એન્ડ જય મેથેમેટિક્સ.